નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે તારીખ 15 ડિસેમ્બર 2023 ખેડૂતો દ્વારા રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો છે તે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ખેડૂતોને રવવાનો વારો આવ્યો છે। આ નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે। તેના કારણે ખેડૂતોને ડુંગળીના પકવવા માટે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ પડી રહ્યો છે। ડુંગળીના ભાવ ન મળતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ચક્કાજામ કર્યા છે। ખેડૂતોએ ડુંગળીના રસ્તા પર ઠાલવી નાખી છે। ખેડૂતો દ્વારા રસ્તા પર ચક્કાજામ કરતા ગોંડલ જૂનાગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। નેશનલ હાઈવે પર ચારે બાજુ રસ્તા પર ડુંગળીને ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। હાલમાં બજારમાં ખરીફ સિઝનની ડુંગળી આવી રહી છે, તેની ગુણવત્તામાં રવિ સિઝનની ડુંગળી કરતાં હલકી ગુણવત્તાનો છે। ખેડૂતો સૌજીવન પણ હોય છે, તેથી સરકાર ખરીફ સિઝનની ડુંગળી ખરીદતી નથી, પરંતુ ડુંગળીના ખેડૂતોના વિરોધને જોતા કેન્દ્ર સરકારે તેના બમ્પર સ્ટોક માટે લગભગ 2 લાખ ટન ડુંગળીની ખરીદી શરૂ કરી છે, જેમાં નાફેડ દ્વારા 1 લાખ ટન ડુંગળીની ખરીદી કરવાનો આવી રહી છે અને એનસીએફસી દ્વારા 1 લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે। ડુંગળીની સ્થિતિ પ્રાપ્ત વધારવા અને ભાવ નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે 8 ડિસેમ્બર નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો। આ પ્રતિબંધ આવતા વર્ષ 31 માર્ચ સુધી અમલમાં છે, જેના કારણે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ડુંગળીના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હશે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખરીફ સિઝનમાં ડુંગળીની ખરીદી શરૂ કરી છે। સરકારે ડુંગળી માટે બમ્પર સ્ટોક લક્ષ્ય વધાર્યો છે। એવું જાણવામાં આવ્યું છે કે સરકારે નાસિક વર્ષ 2023 માટે બમ્પર સ્ટોકની લક્ષ્યમાં વધારીને 7 લાખ ટન કર્યો છે, જ્યારે ગત વર્ષે વાસ્તવિક સ્ટોક માત્ર 3 લાખ ટન હતો। બાદમાં તેમાં 2 લાખ ટન વધુ ઉમેરવામાં આવ્યો છે। આ પછી કુલ 5 લાખ ટનનો બમ્પર સ્ટોક સર્જાયો છે। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।